નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે દીવા રોડ ઉપર આવેલ બચપન સ્કૂલના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વાર્ષિક ઉત્સવ યોજાયો હતો, જેમાં પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ, નગરપાલિકાના સભ્ય સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા વાર્ષિક ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વાર્ષિક ઉત્સવમાં સ્કૂલના પ્લે ગ્રુપ, જુનિયર અને સિનિયર નર્સરીના બાળકોએ ગણેશ વંદના, કૃષ્ણ થીમ, ભક્તિની શક્તિ, કલ્કી ભગવાન વિષ્ણુના અવતાર, વાર્તાઓ, શિવ સ્ટોમ્પ સહિતના વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બચપન પ્લે સ્કૂલના ડાયરેક્ટરો અને બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાના બચ્ચાઓને જે પ્રકારે ટ્રેનિંગ આપી, 2-3 વર્ષનું બચ્ચું હોય અને સ્ટેજ ઉપર જ્યારે લાવે ત્યારે એ રડારડ કરતું હોય છે, પરંતુ જે પ્રકારે શિક્ષક મિત્રશ્રીઓ પણ વાલીશ્રીઓ પણ આમ તો જોઈએ છે કે શિક્ષક ગમે એટલું સારું ભણાવતા હોય પણ એમના વાલીઓ એમના બચ્ચાઓને જો ત્યાં ઘરે જઈને હોમવર્ક ન કરાવે તો સ્વાભાવિક છે કે એ બાળક નબળું પડે. પરંતુ આજે શિક્ષક અને વાલીઓને પણ હું અભિનંદન આપું છું કે આજે અહીંયા નાના બચ્ચાઓ જે પ્રકારે પરફોર્મન્સ કરી છે ત્યારે હું ખૂબ ખૂબ એમને અભિનંદન પણ પાઠવું છું. જે પ્રકારે કીધું કે રેનબો એટલે સપ્તરંગી, એ તમામ રંગો જે પૂરવાનું કામ એમના ત્રિનોડકો છે, ત્રિનોડને પણ હું અભિનંદન આપું છું. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.